હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ બાળકોને ભાવે એવું પાલક અને બટેટાનું શાક. બાળકો અમથા પાલક ન ખાતા હોય પણ તમે એને બટેટાવાળું કરીને ખવડાવશો એટલે તે જરૂર ખાશે. તો એના માટે આપણે લઈ લીધી છે પાલક, આવી રીતે કટકા કરીને. આને આપણે ક્રશ કરવાની છે મિક્સરમાં. ટમેટાં, આદુ, મરચાં અને લસણ ઝાઝા લેવાના, કેમ કે આમાં લાલ મરચું આપણે ઓછું નાખવાનું છે એટલે આ ઝાઝું લેવાનું. થોડી ખાંડ, ધાણા, બટેટા બાફી લેવાના છે ને આ બધું આપણે ક્રશ કરી લેવાનું છે. તો હું તમને હમણાં પછી બતાવું. જો આ આપણે પાલકની કરી નાખી છે મિક્સરમાં પ્યુરી. જો સરસ આવી રીતે કરવાની. આજે આપણે બટેટા બાફવાના તે બાફી નાખ્યા છે. અને આજે આપણે લસણ, મરચાં અને આદુની જે પેસ્ટ કરવાની મેં મિક્સરમાં નથી કરી, ખાંડી છે, હથકચરી ખાંડવાની છે. ખાંડેલાનો વધારે સ્વાદ આવે એટલે. તો ચાલો હવે આપણે બનાવશું. કેવી રીતે બનાવવાનું છે બતાવું તમને. આમાં આપણે તેલ બહુ ઓછું નાખવાનું છે, કેમ કે આપણે પાલક છે એકદમ પૌષ્ટિક છે, તો બહુ તેલ એમાં નથી નાખવાનું. ખાલી વઘાર પૂરતી થોડુંક જ તેલ નાખવાનું. તેલ આવી જાય એટલે જે આપણા રોજિંદા મસાલા છે એ આપણે નાખશું. પહેલાં આપણે નાખશું એમાં તેલ, હળદર નાખી દેશું, આ થોડીક હિંગ નાખી દેશું. પછી જે આપણે બનાવેલી છે લસણ, મરચાં, આદુની પેસ્ટ એ નાખી દેશું. સાતડી લઈશું. સાતડી લેવાની છે. મિક્સરમાં કરતાં તમે જે ખાંડીને કરો ને એનો સ્વાદ સરસ આવતો હોય છે. ગમે મરચાં, લસણ જેવું તેવું સાતડી લેવાનું છે. આમાં આપણે લાલ મરચું ઓછું નાખવાનું છે, કેમ કે લીલું આપણે ઝાઝું નાખ્યું છે એટલે લાલ થોડુંક જ નાખશું. આપણે થોડીક ખાંડ નાખી દઈશું. ટમેટા પણ આપણે જે પાલકની પ્યુરી બનાવી છે એમાં ટમેટા આપણે ભેગા નાખી દીધા છે. જો તમે આવી રીતના અલગથી સતડાવતા માંગતા હોય તો એવી રીતે પણ કરી શકો, પણ મેં આમાં પ્યુરીમાં જ નાખી દીધા છે. આ સરસ આપણું થઈ ગયું છે. હવે એમાં આપણે આ નાખી દઈશું જે આપણે પાલકનું કરેલું છે પ્યુરી, એ નાખી દઈશું. જે છોકરા પાલક નહીં ખાતા હોય ને બહુ સરસ હોશે ખાશે. તમે જોજો, બનાવીને ખવડાવજો, પછી અમને કહેજો કોમેન્ટમાં કેવું થયું. ઘડીક વાર એને ઉકળવા દેશું, પછી આપણે આપણા બટેટા નાખશું. જો આ આપણે ઘડીક વાર પાલકને ચડવા દીધી છે. પાલકને ચડતા વાર ન લાગે એટલે ઘડીક વાર જ આપણે એને રહેવા દેવાનું છે. એમાં આપણે નાખી દેવાના છે બાફેલા બટેટા. બટેટા ઝાઝા હોય ને એટલે છોકરાઓ ખાય, અને એની સાથે પાલક પણ આવી જાય. સરસ મસ્ત લાગી ગયું. હવે એને આપણે ઉકળવા દેવાની છે. થોડુંક લાલ મરચું નાખી દઈશું. આપણે લીલું ઝાઝું નાખ્યું છે એટલે થોડુંક નાખશું. થોડાક આપણે ધાણા નાખી દઈશું. હવે એને આપણે ઘડીક ઉકળવા દઈશું. તો જો આ આપણું પાલક બટેકાનું શાક થઈ ગયું છે રેડી. જો તમે ગ્રેવી કેટલી સરસ જાડી ને એવી થઈ ગઈ છે. તમને કેવું લાગ્યું તે અમને જરા કોમેન્ટમાં બતાવજો.